મિત્રો જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2024ની ફાઇનલી એક જાહેરાત આવી ગઈ છે, જેમાં મિત્રો આ કાયમી ભરતી કે જ્ઞાન સહાયક ભરતી નથી, પરંતુ મિત્રો જ્ઞાન સહાયકને સમકક્ષ એટલે કે 21,000 રૂપિયા પગાર તમને મળવાપાત્ર થશે અને 6 માસના કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે, જેની ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે। જ્ઞાન સહાયક જ્યારે 11 માસનું હોય છે, જ્યારે આ ભરતી છે માત્ર ને માત્ર 6 મહિનાના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવશે અને જેની સંપૂર્ણ વિગતો પરિપત્રમાં આપેલી છે। તો આપણે વિગતવાર માહિતી મેળવીશું। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આ પરિપત્રની વાત કરવામાં આવે તો ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા સેક્ટર 17 ગાંધીનગર 24/6/2024ના રોજ પરિપત્ર આવેલ છે અને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમુક અન્વયે પોરબંદર જિલ્લાની એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ તાલુકાની સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ઉમેદવારોને જ્ઞાન સહાયક જેટલું માનદ વેતન પ્રથમ 6 માટે ચૂકવવામાં ખાસ કિસ્સામાં મંજૂરી આપેલ છે, જેમાં પોરબંદર જિલ્લામાં રકમ એક શિક્ષકને 21,000 અને એવા 27 શિક્ષકોની નિમણૂક કરવાની છે, જેમની કુલ રકમ પણ આપેલી છે 5,67,000, જે એક મહિના માટે 27 શિક્ષકો। દેવભૂમિ દ્વારકામાં પણ 21,000 માસિક વેતન, જેમાં 6 શિક્ષકોની ખાલી જગ્યા છે, જેમાં 1,26,000 રૂપિયા કુલ માસ વેતન આપશે। વાત કરવામાં આવે બંને 6 મહિના માટે કરાર કરવાનો છે અને 41,58,000 જેટલો તમામ શિક્ષકોનો પગાર થતો હોય। નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા ઉપરોક્ત બે જિલ્લાના કુલ 41,58,000 જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને ફાળવી આપવામાં જણાવેલ છે, તે ધ્યાને લેતા અમુકની મંજૂરી અન્વયે હિસાબી શાખાની ઉક્ત રકમ ડીસીપી શ્રીને સમગ્ર શિક્ષા અંતર્ગત મળનાર MMR ફંડમાંથી ફાળવી આપવાના રહેશે। એટલે કે જે ભરતી કરી છે, જે ભરતી કરવાની છે એનો જે ફંડ છે તે મિત્રો અત્યારે મોકલી આપ્યો છે અને આ બંને જિલ્લામાં જે બંને શાળાઓ છે એમાં જે શિક્ષકોને જે પ્રાથમિકમાં જ્ઞાન સહાયકને માનદ વેતન મળતું હોય એટલું જ માનદ વેતન એમને પણ મળવાપાત્ર થશે। તો જે પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકોની જ્યાં સુધી ન ભરાય, જે 18/6/2024નો જે પરિપત્ર છે એ મુજબ મંજૂરી આપી દીધી છે, જેમાં બે શાળાઓ છે એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ અને દેવભૂમિ દ્વારકાની ભાણવડ તાલુકાની જે અંગ્રેજી માધ્યમની શાળામાં છે એમાં જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો ભરી અને જે જિલ્લા કક્ષાએ શિક્ષણ અધિકારી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અનુસાર નિયમ અનુસાર એ કાર્યવાહી કરવાની જણાવશે। એટલે કે આ બંને શાળાઓમાં જ્ઞાન સહાયક જેટલું પગાર આપી 27 અને 6 જગ્યાઓ ભરવા માટેની જે ટૂંક સમયમાં મંજૂરી મળી ગઈ છે, ટૂંક સમયમાં આની જગ્યાઓ ભરાશે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।